નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રકરણ 15 આંકડાશાસ્ત્ર જે છે એની શરૂઆત કરેલી હતી. આપણે મધ્યકની સાપેક્ષે સરેરાશ વિચલન, મધ્યસ્થની સાપેક્ષે સરેરાશ વિચલન શું છે એ જોયેલું હતું અને એની સાથે સાથે સ્વાધ્યાય 15.1 જે છે એના શરૂઆતના થોડાક દાખલાઓ ગણેલા હતા. ચાલો, તો જ્યાંથી બાકી છે ત્યાંથી આગળ વધીએ. બરાબર છે. ચાલો, સૌથી પહેલો પ્રશ્ન જોઈએ આજનો. તો આજના પહેલા પ્રશ્ન એટલે કે પ્રશ્ન 7 ની અંદર આપણને આપેલું છે આવૃત્તિ અને અવલોકનો આપેલા છે અને આપણે મધ્યસ્થની સાપેક્ષે સરેરાશ વિચલન શોધવું છે. અવલોકનો છે 5, 7, 9, 10, 12, 15, જેમની આવૃત્તિ આપેલી છે અનુક્રમે 8, 6, 2, 2, 2 અને 6. ચલો, સૌથી પહેલું કામ જે આપણે કરીએ છીએ એ છે સિગ્મા એફઆઈ એટલે કે એન શોધી કાઢીએ, આવૃત્તિનો સરવાળો શોધી કાઢીએ. ચાલો, 8, 8 ને 6 14, 14 ને 2 16, 16 ને 2 18, 18 ને 2 20, 20 ને 6 26. 8, 8 ને 6 14, 14 ને 2 16, 16 ને 4 20, 20 ને 6 26. બરાબર છે, ચેક કરી લીધું. ચાલો, અવલોકનો અને આવૃત્તિ આપેલી હશે ત્યારે પછી આપણે યુગ્મ જોવા બેસીશું નહીં. n+1/2 મું અવલોકન જે છે એ જ આપણા માટે મધ્યસ્થ થશે. પોઈન્ટમાં આવે તો પછીનું અવલોકન લઈ લઈશું. બરાબર છે. ચાલો, તો સંચય આવૃત્તિ આપણે શોધીએ તો 8, 8 + 6 એટલે કે 14, 14 + 2 એટલે કે 16, 16 + 2 એટલે કે 18, 18 + 2 એટલે કે 20, 20 + 6 એટલે કે 26. ચાલો, તો n જે છે 26 છે. 26 + 1/2 મું અવલોકન, 27/2 મું એટલે કે 13.5 મું અવલોકન. બરાબર છે. 13.5 મું અવલોકન જે છે એ આ પોઈન્ટમાં આવે છે એટલે આપણે એના પછીનું અવલોકન લઈ લઈશું એટલે કે 14 મું અવલોકન. સંચય આવૃત્તિ પરથી જોઈએ તો 14 મું અવલોકન જે છે એ હશે 7. બરાબર છે. સંચય આવૃત્તિ પરથી આપણે લખીએ છીએ કે મધ્યસ્થ જે છે એ મળે છે આપણને 7. ચાલો, તો દરેકે દરેક અવલોકન જે છે એમાંથી 7 બાદ કરી સીધો માનાંક જ લઈ લઈએ. 5 - 7 -2 માનાંક મળે +2, 7 - 7 0. બરાબર છે. પછી 9 - 7 એટલે કે 2, 10 - 7 એટલે કે 3, 12 - 7 એટલે કે 5, 15 - 7 એટલે કે 8. આ સરવાળાઓની કોઈ જરૂર નથી. હવે આપણે એફઆઈ જે છે એને અહીંયા ગુણીએ છીએ. 8 × 2 16, 6 × 0 છે 0, 2 × 2 થઈ જશે 4, 2 × 3 આ થઈ જશે 6, 2 × 5 આ થઈ જશે 10, 6 × 8 આ થઈ જશે 48. ચાલો, જરા ઝડપથી આ તમામે તમામનો સરવાળો શોધી કાઢીએ. તો 16 + 0 + 4 પછી છે 6, 10 અને 48. તો આ જે સરવાળો છે એ મળે છે 84. બરાબર છે. આપણને શોધવાનું કીધેલું છે મધ્યસ્થથી સરેરાશ વિચલન. મધ્યસ્થથી છે એટલે એમ લખીશું. સૂત્ર છે આપણી પાસે સિગ્મા એફઆઈ કૌંસમાં xi - m નો માનાંક છેદમાં કુલ અવલોકનો. તો 84 આવૃત્તિ જે છે કુલ 26. 84 જે છે એને 26 વડે ભાગીએ. જો 84 ને 26 વડે ભાગતા આપણને મળે છે 3.23. બરાબર છે. જરા જવાબ ચેક કરી લઈએ. સ્વાધ્યાય 15.1 પ્રશ્ન 7 3.23 જ જવાબ આપેલો છે. ધ્યાન એ વસ્તુનું રાખીશું કે અહીંયા આપણે યુગ્મ અયુગ્મ એવું કશું જોતા નથી. બરાબર છે. અહીંયા સીધું આપણે લખી દઈએ છીએ n+1/2 મું અવલોકન. ચાલો,
પ્રશ્ન 8 અવલોકનો આપણને આપેલા છે 15, 21, 27, 30 અને 35. આવૃત્તિ છે એમની 3, 5, 6, 7, 8. ચલો સૌથી પહેલા n શોધી કાઢીએ. આવૃત્તિઓનો સરવાળો 3 ને 5 8, ને તો સીધી સંચય આવૃત્તિ શોધી કાઢીએ, ઓટોમેટિકલી સરવાળો મળી જ જશે. 3 3 + 5 8, 8 + 6 14, 14 + 7 21, 21 + 8 29. n એટલે કે સિગ્મા fi જે છે આપણને મળ્યા 29 જેટલા. ચલો સૌથી પહેલું કામ મધ્યસ્થ શોધી લઈએ. મધ્યસ્થ યુગ્મ આ સંજોગોમાં આપણે જોતા નથી. n+1/2 મું અવલોકન. ચાલો n બરાબર 29, 29 + 1/2 મું અવલોકન, 30/2 એટલે કે 15 મું અવલોકન. તો સંચય આવૃત્તિ પરથી જોઈએ તો 15 મું અવલોકન એટલે 14 પછી અહીંયા આવતું હશે, બરાબર છે. તો અવલોકન જે છે હશે 30, એટલે કે મધ્યસ્થ જે છે આપણને મળે છે 30. ચાલો 15 - 30 - 15 માનાંક લઈએ એટલે થઈ જશે +15. 21 - 30 -9 માનાંક લઈએ એટલે +9. 27 - 30 -3 માનાંક +3. 30 - 30 0. 35 - 30 એટલે કે 5. આવૃત્તિ fi ગુણી દઈએ. 3 × 15 એટલે કે 45, 5 × 9 એટલે કે 45, 6 × 3 એટલે કે 18, 7 × 0 એટલે કે 0, 8 × 5 એટલે કે 40. ચાલો આ સરવાળો શોધી કાઢીએ. તો 45 + 45 + 18 + 0 તો લખીએ ન લખીએ કંઈ ફરક પડતો નથી, છેલ્લે છે 40. તો આ જે સરવાળો છે એ આપણને મળ્યો 148. શોધવાનું કીધેલું છે મધ્યસ્થથી સરેરાશ વિચલન. સૂત્ર છે આપણી પાસે સિગ્મા fi માનાંકમાં xi - m આખાના છેદમાં n. આ કિંમતો મૂકી દઈએ. ચાલો તો આ છે 148. આવૃત્તિ જે છે કુલ 29 જેટલી. તો મધ્યસ્થથી સરેરાશ વિચલન શોધવા બેસીએ. 148/29 આ મળે છે 5.10 જેવું, બરાબર છે. જવાબ ચેક કરી લઈએ. 5.1 એટલે 0 લખો ન લખો, પોઈન્ટ પછી ફરક નથી પડતો, બરાબર છે. તો આ જવાબ પણ આપણો બરાબર છે. અત્યાર સુધી આપણે જે કંઈ પણ દાખલાઓ જોયેલા હતા માત્ર અવલોકનો માટે, અવલોકનો અને આવૃત્તિ માટે. હવે જોઈએ છીએ જે દાખલાઓ એ છે વર્ગ અને આવૃત્તિ માટે. ખૂબ જ અગત્યના દાખલાઓ, બરાબર છે. ચાલો વધારે માર્કમાં પ્રશ્નો પૂછી શકાય, સારી એવી મહેનત માંગી લે એવા પ્રશ્નો. ચાલો તો આપણને વર્ગ આપેલા છે 0 થી 100, 100 થી 200, એમ છેલ્લે 700 થી 800 સુધીના વર્ગ આપેલા છે. એમની આવૃત્તિ આપેલી છે અનુક્રમે 4, 8, 9, 10, 7, 5, 4 અને 3. ચાલો સૌથી પહેલું કામ n એટલે કે આ બધી આવૃત્તિ જે છે એમનો સરવાળો શોધી કાઢીએ. અત્યારે આપણને કીધેલું છે કે મધ્યકને સાપેક્ષે સરેરાશ વિચલન શોધો. જ્યારે વર્ગ અને આવૃત્તિ આપેલા હશે ત્યારે કીધું હોય કે ન કીધું હોય, આપણે ટૂંકી રીતનો જ ઉપયોગ કરીશું, બરાબર છે. ચાલો પહેલા આવૃત્તિનો સરવાળો શોધી કાઢીએ. 4 + 8 + 9 + 10 + 7 5 4 3. ચાલો કુલ આવૃત્તિ જે છે એ છે 50 જેટલી. હવે સૌથી પહેલી જરૂર આપણને પડે છે મધ્ય બિંદુની. ચાલો અહીંયા છે 50, અહીંયા છે 150, અહીંયા છે 250, 350, 450, 550, 650 અને છેલ્લે 750. ચાલો કોઈ એક જે છે એને આપણે
મધ્યક તરીકે ધારી લઈએ. તો વચ્ચેનું કોઈ અવલોકન લઈ લઈએ. 1 2 3 4 5 6 7 8 છે. 350 અથવા 450 જે છે એને તમે ધારેલ મધ્યક તરીકે લઈ શકો. બરાબર છે. હું ધારો કે 350 જે છે એને ધારેલ મધ્યક એ લઉં છું. બરાબર છે. ચાલો તો કિંમત મૂકીએ તો ડીઆઈ બરાબર જે અવલોકન છે એક્સઆઈ એમાંથી 350 બાદ કરીશું અને વર્ગ લંબાઈ 100 છે એના વડે ભાગીશું. 350 માઇનસ 350 0 એટલે અહીંયા તો 0 જ આવશે. 250 માઇનસ 350 એટલે કે માઇનસ 100. એને 100 વડે ભાગીએ એટલે માઇનસ 1. 150 માઇનસ 350 માઇનસ 200 100 વડે ભાગીએ તો 2. એ જ પ્રમાણે અહીંયા માઇનસ 3. અહીંયા 450 માઇનસ 350 100 એને ભાગીએ 100 વડે એટલે 1. એ જ પ્રમાણે અહીંયા 2 3 4 મળશે. બરાબર છે. અગાઉ આપણે 10મા ધોરણની અંદર આ પ્રકારના દાખલાઓ ઘણા બધા જોયેલા છે. ચાલો હવે આપણે શોધીએ છીએ એફઆઈડીઆઈ એટલે કે આ બંને સ્તંભ જે મળ્યા એમનો ગુણાકાર. ચાલો 4 ગુણ્યા માઇનસ 3 આ થઈ જશે માઇનસ 12. 8 ગુણ્યા માઇનસ 2 આ થઈ જશે માઇનસ 16. 9 ગુણ્યા માઇનસ 1 માઇનસ 9. 10 ગુણાકારની અંદર 0. 7 ગુણ્યા 1 5 ગુણ્યા 2 10. 4 ગુણ્યા 3 12. 3 ગુણ્યા 4 12. ચાલો તો આ બધાનો સરવાળો શોધી કાઢીએ સિગ્મા એફઆઈડીઆઈ. ચાલો તો ચલો હું નીચેથી શરૂ કરું છું. 12 + 12 + 10 + 7. પછી 0 તો ઉમેરીએ બાદ કરીએ કંઈ ફરક નહીં પડે. 9 બાદ કરીએ એમાંથી 16 બાદ કરીએ એમાંથી 12 બાદ કરીએ એટલે સરવાળે છેલ્લે મળે છે આપણને 4. હવે સૌથી પહેલું કામ જે કરવું પડશે એ મધ્યક શોધવાનું. બરાબર છે. તો હાલ x બાર ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ સિગ્મા એફઆઈડીઆઈ છેદમાં n ગુણાકારની અંદર c. બરાબર છે. તો a એટલે કે ધારેલ મધ્યક જે છે એ છે 350. સિગ્મા એફઆઈડીઆઈ જે છે 400. વર્ગ લંબાઈ જે છે એ છે 100. છેદમાં કુલ અવલોકનો જે છે એ છે 50. 100 / 50. 2 ગુણ્યા 4 8. એમાં 350 ઉમેરીએ એટલે મધ્યક x બાર જે છે એ આપણને મળ્યા 358. ચાલો હવે દરેકે દરેક અવલોકનમાંથી મધ્યક બાદ કરી દઈએ. આવું ન કરો અને સીધું એફઆઈ એક્સઆઈ શોધી કાઢો અને સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં n ની મદદથી તમે મધ્યક શોધો તો પણ મધ્યક બદલાવાનો નથી. મધ્યક તો આનો આ જ રહેવાનો છે. બરાબર છે. તો હવે દરેકે દરેક અવલોકન જે છે એમાંથી એક્સઆઈ જે છે એમાંથી 358 બાદ કરતા જઈએ અને માનાંક પણ લેતા જઈએ. 358 માંથી 50 બાદ કરી દઈએ એટલે 308. હું મોટી કિંમતમાંથી નાની કિંમત બાદ કરું છું. 358 માંથી 150 બાદ કરીએ તો મળશે 208. એ જ પ્રમાણે અહીંયા મળશે 108. બરાબર છે. અહીંયા મળશે 8. 450 છે એમાંથી 358 બાદ કરીએ. ચાલો તો આ મળે છે 92 જેટલા. પછી તો 100 ઉમેરતા જઈએ. 192 292 392. ચાલો આવૃત્તિ એફઆઈ જે છે ગુણ્ય પદ પ્રમાણમાં થોડુંક મોટું. 4 ગુણાકારની અંદર 308 એ મળે છે 1232. ચાલો પછી 8 ગુણાકારની અંદર 208. 8 ગુણ્યા 208 1664. પછી 9 ગુણાકારમાં 108 એ મળે છે 972. ચાલો પછી 10 ગુણાકારમાં 8 એટલે કે 80. 7 ગુણાકારની અંદર 92 એ મળે છે 644. ચાલો પછી 5 ગુણાકારની અંદર 192
960. ચાલો 4 ગુણાકારની અંદર 292 એ મળે છે 1168. છેલ્લે 3 ગુણાકારની અંદર 392 એ મળે છે 1176. ચાલો આ બધાનો સરવાળો કરી દઈએ. સિગ્મા એફઆઈ માનાંકમાં xi માઇનસ એક્સ બાર. તો આ સરવાળો કરીએ તો રિવર્સમાં હું શરૂ કરું છું. 1176 વત્તા 1168 વત્તા 960 વત્તા 644 વત્તા 80 વત્તા 972 પ્લસ 1664 પ્લસ 1232. આ મળે છે 7896. ચાલો તો ખાલી કિંમત મૂકવાની રહી. મધ્યકથી સરેરાશ વિચલન બરાબર સિગ્મા એફઆઈ માનાંકમાં xi માઇનસ એક્સ બાર છેદમાં n. ચાલો આ જે સરવાળો છે મળ્યો 7896. એને આપણે 50 વડે ભાગીએ છીએ, બરાબર છે. તો આ જવાબ જે છે આપણને મળે છે 7896 છેદમાં 50 157.92. બરાબર છે. જવાબ જરા ચેક કરી લઈએ. પ્રશ્ન 15.1 માં 9 157.92 એકદમ બરાબર જવાબ છે. સારી એવી મહેનત માંગી લે એવો દાખલો, બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ. વર્ગ આપેલા છે 95 થી 105. હા, હવે અહીંયા વ્યક્તિઓની સંખ્યા છે તો અહીંયા એકમ લખવો હોય તો વ્યક્તિઓ લખી શકાય, બરાબર છે. આ જે કંઈ પણ મળ્યું, બરાબર છે, આ છે આવક, આ છે વ્યક્તિઓની સંખ્યા, બરાબર છે. સોરી, આપણને આપેલી છે માહિતી, આવક આપેલી છે, તો આટલા રૂપિયા એવું કહી શકાય એકમ લખવો હોય તો. બાકી ન લખેલું હોય તેમાં કંઈ ખોટું નથી. ક્યાંક એકમ જોવા મળે કોઈ જગ્યાએ, બાકી જનરલી આમાં આપણે એકમ લખતા નથી. હા, 95 થી 105, 105 થી 115 એમ છેલ્લે 145 થી 155 સુધીના અવલોકનો આપેલા છે. ચાલો મધ્ય બિંદુઓ શોધવા બેસીએ તો અહીંયા મળશે 100. પછી વર્ગ લંબાઈ 10 છે તો 10 10 ઉમેરતા જઈએ તો બધા જ મધ્ય બિંદુઓ મળી જશે. આવૃત્તિ આપેલી છે એમનો સરવાળો કરી દઈએ. 9 વત્તા 13 વત્તા 26 વત્તા 30 વત્તા 12 વત્તા 10. 9 13 26 30 12 10. આવૃત્તિ જે છે કુલ 100 જેટલી. ચાલો હવે કોઈ એક જે છે એને આપણે ધારેલ મધ્યક લઈ લઈએ, બરાબર છે. 1 2 3 4 5 6 છે તો આ વચ્ચેના બે છે એમાંથી કોઈને પણ તમે ધારેલ મધ્યક લઈ શકો. હું હાલ પૂરતું 120 જે છે એને ધારેલ મધ્યક એ લઉં છું, બરાબર છે. હાલ અહીંયા લખવું હોય તો લખી શકીએ કે એ જે છે આપણે 120 લીધેલા છે. તો અગાઉના પ્રશ્નની જેમ અહીંયા 0, અહીંયા ઉપર જઈએ એમ એક એક માઇનસ થતા જશે, નીચે જઈએ એમ એક એક વધતા જશે. આપણને સારી રીતે ખબર જ છે. FIDI આવૃત્તિ ગુણ્યા 9 ગુણ્યા 2 માઇનસ 18, 13 ગુણ્યા માઇનસ 1 માઇનસ 13, 26 માટે થઈ જશે 0, 30 ગુણ્યા 1 30, 12 ગુણ્યા 2 24, 10 ગુણ્યા 3 જે છે 30. સરવાળો શોધી કાઢીએ. સિગ્મા FIDI. તો ધન પદ જે છે એમનાથી શરૂ કરીએ. 30 24 30. 0 તો ઉમેરીએ ન ઉમેરીએ કંઈ ફરક નહીં પડે. 13 બાદ કરીએ, 18 બાદ કરીએ તો આ મળે છે આપણને 53. ચાલો સૌથી પહેલું કામ મધ્યક શોધી કાઢીએ. x બાર ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ સિગ્મા FIDI છેદમાં n ગુણાકારની અંદર c. ચાલો
એ એટલે કે ધારેલ મધ્યક જે છે એ છે 120, સિગ્મા એફઆઈડીઆઈ જે છે આપણને મળ્યા 53 છેદમાં અવલોકનો છે 100, વર્ગ લંબાઈ જે છે હાલ 10, તો 120 વત્તા 1 0 કેન્સલ, 53 છેદમાં 10 એટલે કે 5.3, એટલે કે મધ્યક જે છે એ મળે 125.3. ચાલો તો 125 માંથી 100 બાદ કરીએ, મોટી કિંમતમાંથી નાની કિંમત બાદ કરીએ, 125 માઇનસ 100 એટલે કે મળે આપણને 25.3. પછી 110 બાદ કરીએ તો મળે 15.3, 120 બાદ કરીએ તો મળે 5.3, 130 છે એમાંથી 125.3 બાદ કરીએ, બરાબર છે, 130 માઇનસ 125.3, તો આ મળે છે 4.7. હવે 10 10 ઉમેરતા જઈએ, 14.7, અહીંયા એમાં પણ 10 ઉમેરી દઈએ એટલે 24.7. હવે આવૃત્તિ એફઆઈ જે છે એ ગુણ્ય 9 ગુણાકારની અંદર 25.3, આ મળે છે 227.7. ચાલો 13 ગુણાકારની અંદર 15.3, આ મળે છે 198.9. પછી 26 ગુણ્યા 5.3, તો એ મળે છે આપણને 137.8. 30 ગુણાકારમાં 4.7, 30 ગુણાકારમાં 4.7 જે છે એ મળ્યા 141, 140, સોરી 12, આવૃત્તિ ગુણીએ છીએ. 12 ગુણાકારમાં 14.7, 12 ગુણ્યા 14.7, આ મળ્યા 176.4, અને છેલ્લે 10 ગુણાકારમાં 24.7 એટલે કે 247. ચાલો આ બધાનો સરવાળો કરી દઈએ, સિગ્મા એફઆઈ કૌંસમાં માનાંકમાં xi માઇનસ x બાર. તો 227.7 વત્તા 198.9 વત્તા 137.8 પ્લસ 141 પ્લસ 176.4 પ્લસ 247, બરાબર છે. ચાલો આમાં પ્રશ્ન 10માં 11.28 બરાબર છે આપણો જવાબ. આ જે છે મળે છે 1128.8, બરાબર છે. ચાલો તો હવે આપણે સરેરાશ વિચલન શોધી કાઢીએ. મધ્યકથી સરેરાશ વિચલન, બરાબર છે, એ લખવા બેસીએ તો સિગ્મા એફઆઈ માનાંકમાં xi માઇનસ x બાર છેદમાં n. તો આ છે 1128.8 છેદમાં 100. અને આ બાજુ લઈ લઈએ તો આ મળે 11.288. પાછળ 2 પોઈન્ટ સુધી એટલે કે 11.28 જવાબ આપેલો છે, બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ. ખૂબ જ અગત્યના દાખલાઓ, વર્ગ અને આવૃત્તિ માટે મધ્યસ્થને સાપેક્ષે સરેરાશ વિચલન. થોડીક મહેનત વધારે છે, બરાબર છે. અત્યારે આપણે લખવા બેસીએ તો મધ્યસ્થ ઇઝ ઇક્વલ્સ ટુ L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણાકારની અંદર C. L જે છે મધ્યસ્થ વર્ગની અધઃસીમા, n કુલ આવૃત્તિ, CF મધ્યસ્થ વર્ગથી ઉપરના વર્ગની સંચયી આવૃત્તિ, F જે છે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, C જે છે વર્ગ લંબાઈ. હવે જગ્યા થોડીક ઓછી છે એટલે હું અહીંયા ઉપર જ સેટ કરી દઉં છું, બરાબર છે. સૌથી પહેલું કામ સંચયી આવૃત્તિ શોધી કાઢીએ એટલે આવૃત્તિ n જે છે ટોટલ મળી જશે. ચાલો 6 વત્તા 8 14, 14 વત્તા 14 28, 28 ને 16 એટલે 34 ને 10 44, 44 ને 4 48,
48 ને 2 એટલે કે 50 કુલ આવૃત્તિ જે છે એ છે 50. સૌથી પહેલું કામ મધ્યસ્થ વર્ગ, બરાબર છે. તમારી નોટમાં જગ્યા હોય તો આ જે કંઈ પણ ગણતરી છે એ કોષ્ટકની નીચે કરજો. અહીંયા મારી પાસે જગ્યા ઓછી છે એટલે હું જ્યાં જગ્યા દેખાય છે ત્યાં એડજસ્ટ કરું છું. દરેક કેસમાં આ જે કંઈ પણ ગણતરી કરેલી છે એ કોષ્ટકની નીચે કરજો, બરાબર છે. ચાલો, મધ્યસ્થ વર્ગ એટલે કે n/2 માં અવલોકનને સમાવતો વર્ગ. ચાલો, તો હું ડાયરેક્ટ જ લખી દઉં છું કે 25 માં અવલોકનને સમાવતો વર્ગ. તો 25 માં અવલોકનને સમાવતો વર્ગ આપણે સંચય આવૃત્તિના આધારે જોઈએ તો એ થશે 20 થી 30. એલ જે છે એ છે મધ્યસ્થ વર્ગની અધઃસીમા, બરાબર છે. એ છે 20. n/2 એટલે આપણે હમણાં જ શોધ્યા એ છે 25, બરાબર છે. આપણે જરા મધ્યસ્થ વર્ગને દર્શાવી દઈએ. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ જે છે એ આપણા માટે થશે f. મધ્યસ્થ વર્ગથી ઉપરના વર્ગની સંચય આવૃત્તિ જે છે એ થશે cf. વર્ગ લંબાઈ તો દરેકે દરેક કેસમાં 10 જેટલી. ચાલો 25. હવે અહીંયાથી આગળ વધીએ. cf જે છે એ લખવા બેસીએ તો એ છે 14 જેટલા, છેદમાં f. f જે છે એ પણ 14 જેટલા, ગુણાકારની અંદર વર્ગ લંબાઈ જે છે 10. તો 20 વત્તા 25 માઇનસ 14 એટલે કે 11, ગુણાકારની અંદર 10 એટલે કે 110 ના છેદમાં 14. તો 110 ના છેદમાં 14 શોધીએ. 110 ભાગ્યા 14 મળે છે 7.85. એની અંદર 10 ઉમેરી દઈએ એટલે 17.85 આપણને મળે છે. પછીનો આંક જે છે 7 છે તો એક ટાઈમે તમે અહીંયા 17.86 લેવા હોય તો પણ લઈ શકો, બરાબર છે. પોઈન્ટમાં છેલ્લે જવાબમાં નાનો મોટો ફેરફાર આવી શકે, બરાબર છે. ચાલો, તો આ જે છે એ આપણને મળ્યો મધ્યસ્થ. મધ્યસ્થ માટે આપણી મહેનત થોડીક વધે છે. ચલો, મધ્ય બિંદુઓ શોધી કાઢીએ તો 5, 15, 25, 35, 45 અને 55. 4. સંચય આવૃત્તિમાં સરવાળાની કોઈ જરૂર નથી. ગુણાકાર પહેલા તો દરેકે દરેક અવલોકનમાંથી 17.85 બાદ કરીએ અને માનાંક લઈએ. અહીંયા મળશે 12.85. 17.85 માઇનસ 15 એટલે કે 2.85. ચાલો, હવે 25 માઇનસ 17.85. 25 માઇનસ 17.85 મળે છે 7.15. હવે વર્ગ લંબાઈ 10 જેટલી છે એ ઉમેરતા જઈએ તો 17.15, 27.15 અને છેલ્લે 37.15. ચાલો, આવૃત્તિ fi એટલે કે હવે હાલ આ બે સ્તંભ જે છે એમનો આપણે ગુણાકાર કરીએ છીએ. ચાલો, પોઈન્ટમાં છે તો 6 ગુણાકારની અંદર 12.85. આ મળે છે 77.1. પછી 8 ગુણાકારની અંદર 2.85. 8 ગુણ્યા 2.85 આ મળ્યા 22.8. પછી 14 ગુણાકારની અંદર 7.15. આ મળે છે 100.1. પછી 16 ગુણાકારમાં 17.15. બરાબર છે. 16 ગુણ્યા 17.15 આ મળે છે 274.4. ચાલો, 4 ગુણ્યા 27.15.
આ મળ્યા આપણને 108.6, છેલ્લે 2 ગુણાકારમાં 37.15, આ મળે છે 74.3. ચાલો આ બધાનો સરવાળો શોધી કાઢીએ. સિગ્મા એફઆઈ માનાંકમાં xi માઇનસ m, રિવર્સમાં શરૂ કરું છું. 74.3 વત્તા 108.6 વત્તા 274.4 વત્તા 100.1 વત્તા, એક જ મિનિટ, 100.1 વત્તા 22.8 વત્તા સૌથી છેલ્લે 77.1, એટલે આ જે સરવાળો છે એ મળ્યો 657.3. ચાલો તો મધ્યસ્થથી સરેરાશ વિચલન આ લખવા બેસીએ તો મળે છે સૂત્ર સિગ્મા એફઆઈ માનાંકમાં xi માઇનસ m છેદમાં n. તો આ છે 657.3 છેદમાં 50. ચાલો તો ભાગાકાર કરીએ તો 657.3 છેદમાં 50, આ મળે છે 13.146. બરાબર છે. જવાબ જરા ચેક કરી લઈએ. પ્રશ્ન 11માં 10.34 જવાબ આવે છે. ચાલો તો એક વખત જરા ચેક કરી લઈએ. સરવાળાની અંદર અહીંયા આપણે ભૂલ કરેલી છે. બરાબર છે. અહીંયા 17.85 નહીં પણ 27.85 આવે છે. ચાલો તો એના કારણે પછી આ બધી જગ્યાએ ફેરફાર આવશે. ચાલો ભૂસી જ નાખીએ. હા, 110/14 જે છે એ આપણે કરીએ તો 110/14 જે છે 7.85, એમાં 20 ઉમેરાય એટલે 27.85. પાછળ પોઈન્ટ પછી 7 આવે છે તો 27.86 લેવા હોય તો પણ લઈ શકાય. બરાબર છે. ચાલો તો આવા સંજોગોમાં જવાબમાં નાનો મોટો ફેરફાર આવી શકે. ચાલો તો હવે દરેક અવલોકનમાંથી આપણે 27.85 બાદ કરીએ તો અહીંયા મળશે આપણને 22.85, 12.85, 2.85, 35 માઇનસ કરીએ આપણે 35 માઇનસ 27.85, તો આ મળે છે 7.15, આ થઈ જશે 17.15, આ થઈ જશે 27.15. આવૃત્તિ એફઆઈ જે છે એ ગુણતા જઈએ. ચાલો 6 ગુણાકારની અંદર 22.85, આ મળે છે 137.1. પછી 8 ગુણાકારની અંદર 12.85, આ મળે છે આપણને 102.8. 14 ગુણાકારમાં 2.85, 14 ગુણ્યા 2.85 જે છે આપણને મળે છે 39.9. 16 ગુણાકારમાં 7.15, આ મળે છે 114.4. ચાલો 4 ગુણાકારમાં 17.15, આ મળે છે આપણને 68.6. પછી 2 ગુણાકારમાં 27.15,
આ મળે છે 54.3. ચાલો બધાનો સરવાળો કરી દઈએ. બરાબર છે. આ જે સરવાળો છે એ મળે છે આપણને 517.1. ચાલો તો અહીંયા કિંમત મૂકીએ તો 517.1 એના છેદમાં 50. ચાલો 517.1 છે એને આપણે 50 વડે ભાગીએ તો 10.34 જવાબ આવે છે. બરાબર છે. 10.342 પાછળ 10.34 એવો જવાબ આપેલો છે, એટલે કે આ યોગ્ય ઉકેલ છે. ચાલો એનાથી આગળ વધીએ. સ્વાધ્યાયનો સૌથી છેલ્લો સૌથી અગત્યનો દાખલો. અત્યાર સુધી આપણે જે દાખલાઓ જોયા એની અંદર વર્ગ જે છે સતત હતા. આ 10 પર પૂરો થાય છે તો પછીનો વર્ગ 10 પર શરૂ થાય છે. આ 20 પર પૂરો થાય છે તો પછીનો વર્ગ 20 થી શરૂ થાય છે. બરાબર છે. એનાથી આગળના જે દાખલાઓ જોયા એમાં પણ અહીંયા જ્યાં વર્ગ પૂરો થાય છે ત્યાંથી જ વર્ગ શરૂ થાય છે. એનાથી આગળ પણ તમે જુઓ તો 100 તો અહીંયા 100 જ છે, 200 તો અહીંયા 200 જ છે. તો વર્ગ જે હતા એ કેવા છે? સતત. અહીંયા વર્ગ જે છે એ સતત નથી. તો સૌથી પહેલું કામ કે અસતત વર્ગ જે છે એમને સતત વર્ગમાં ફેરવવા પડશે. અસતત વર્ગને સતત વર્ગમાં ફેરવવા માટે દાખલો જે છે ને 2 વખત ગણજો. સતત વર્ગમાં ફેરવવા શું કરીએ છીએ આપણે? અધર સીમામાંથી 0.5 બાદ કરીએ છીએ અને ઉર્ધ્વ સીમા જે છે એમાં 0.5 ઉમેરીએ છીએ. તો અધઃ સીમામાંથી 0.5 બાદ કરતા અને ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરતા. તો વર્ગ જે છે આપણને મળે અહીંયા 15.5 થી 20.5, 20.5 થી 25.5, 25.5 થી 30.5, પછી 30.5 થી 35.5, 35.5 થી 40.5, 40.5 છે ત્યાંથી 45.5, 45.5 થી 50.5 અને સૌથી છેલ્લે 50.5 થી 55.5. ચાલો સંચય આવૃત્તિ શોધી કાઢીએ એટલે ઓટોમેટિકલી કુલ આવૃત્તિ પણ મળી જશે. સંચય આવૃત્તિ 5, 5 વત્તા 6 11, 11 અને 12 23, 23 અને 14 એટલે કે 37, 37 ને 6 43 ને 20 63, 63 અને 12 એટલે કે 75, 75 ને 6 81 અને 10 એટલે કે 91, 91 અને 9 એટલે કે 100. કુલ આવૃત્તિ જે છે એ છે 100 જેટલી. ચાલો તો મધ્યસ્થ વર્ગ જે છે એ લખવા બેસીએ તો એ આપણને મળે n/2 માં અવલોકનને સમાવતો વર્ગ. સોના છેદમાં 2 એટલે કે 50 માં અવલોકનને સમાવતો વર્ગ.
तो संचयी आवृत्ति परथी आपणे ध्यानथी जोईए तो 50मું अवलोकन जे छे ए आवे छे અહીંયા એને સમાવતો વર્ગ એટલે આપણે તો હંમેશા સતત વર્ગ ધ્યાનમાં લઈશું, બરાબર છે। આ થશે આપણા માટે f ઉપરના વર્ગની સંચયી આવૃત્તિ એટલે કે આ જે છે આપણા માટે થશે cf। ચાલો મધ્યસ્થ શોધી કાઢીએ। વર્ગ જે છે એ લખવા બેસીએ તો એ થશે 35.5 થી 40.5। મધ્યસ્થ m લખવા બેસીએ તો l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f ગુણાકારની અંદર વર્ગ લંબાઈ c। l એટલે 36 નહીં પણ 35.5 એ વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું। હવે આપણે આ સ્તંભ છે એવું ભૂલી જઈશું, આ જ આપણા માટે વર્ગ છે એવું થશે। 35.5 n/2 એટલે કે 100/2 એટલે કે 50 માઇનસ સંચયી આવૃત્તિ cf જે છે ઉપરના વર્ગની 37 એના છેદમાં f એટલે કે 100 અને વર્ગ લંબાઈ જે છે આના માટે જોઈએ 40.5 અને 35.5 નો તફાવત લઈએ તો 5। 35.5 વત્તા 50 માઇનસ 37 13 ગુણ્યા 5 65 છેદમાં 100 એટલે કે 0.65 સરવાળા બાદબાકી કરી દઈએ તો 35.5 વત્તા 0.65 આ મળે છે આપણને 36.15। f જે છે એ 26 ની જગ્યાએ આપણે ઉતાવળમાં 100 મૂકી દીધા છે। અહીંયા જરા સુધારો કરી લઈએ। पचास माइनस 37 13 गुण્યા 5 65 અને f જે છે એ છે 26 65 છેદમાં 26। ચાલો ભાગાકાર કરી દઈએ, બંને 13 વડે વિભાજ્ય 5/2 એટલે કે 2.5 38.5 વત્તા 2.5 35.5 વત્તા 2.5 આ મળ્યા આપણને 38। ચાલો મધ્ય બિંદુ 15.5 વત્તા 20.5 બરાબર છે। 15 ને 20 35 ને 1 36 36 છેદમાં 2 એટલે કે 18 પછી 5 5 ઉમેરતા જઈએ તો 23 28 33 43 53 58 અને સૌથી છેલ્લે છે 63। ચાલો દરેકે દરેકમાંથી 38 બાદ કરીએ અને માનાંક પણ લઈ લઈએ તો 20 પછી 15 10 5 બરાબર છે। પછી એક મિનિટ અહીંયા લખવામાં ઉતાવળમાં ભૂલ થયેલી છે। 36 થી 40 એટલે અહીંયા થશે 38 43 48 અને છેલ્લે 53। 38 માઇનસ 38 એટલે કે 0, 43 માઇનસ 38 5, 48 માઇનસ 38 10, 53 માઇનસ 38 એટલે કે 15। fi ગુણતા જઈએ 5 ગુણ્યા 20 એટલે આ થઈ જશે 100, 6 ગુણ્યા 15 એટલે કે 90, 12 ગુણ્યા 10 એટલે કે 120, 14 ગુણ્યા 5 એટલે કે 70। અહીંયા તો આવૃત્તિ જે હોય તે 0 એટલે 0 જ આવશે। 12 ગુણ્યા 5 60, 16 ગુણ્યા 10 એટલે કે 160 અને છેલ્લે 15 ગુણ્યા 9 એટલે કે 135। સરવાળો કરી દઈએ તો સિગ્મા fi xi માઇનસ m નો માનાંક। ચાલો જરા ઝડપથી સરવાળો શોધી કાઢીએ। 100 વત્તા 90 વત્તા 120 વત્તા 70 0 ઉમેરીએ ન ઉમેરીએ કોઈ ફરક નહીં પડે 60 વત્તા
160 વત્તા 135 આ મળે છે 735 બરાબર છે। સૂત્ર જે છે એમાં કિંમત મૂકી દઈએ। મધ્યસ્થથી સરેરાશ વિચલન બરાબર સિગ્મા fi માનાંકમાં xi માઇનસ m છેદમાં કુલ આવૃત્તિ તો 735 છેદમાં 100 તો આ મળે છે આપણને 7.35 ખૂબ જ સારો કહી શકાય એવો દાખલો બરાબર છે। 7.35 જ આપણને જવાબ આપેલો છે બરાબર છે। ખૂબ જ અગત્યનો દાખલો 2 વખત ગણજો। આ જે સ્ટેપ છે એ ખૂબ જ અગત્યનો બરાબર છે। ચાલો સ્વાધ્યાય જે છે અહીંયા પૂરું થાય છે। આજે જે દાખલાઓ તમારે ગણવાના છે એ તમારી સ્ક્રીન ઉપર છે, તમને જે પીડીએફ મળે છે એની અંદર પણ એ દાખલાઓ છે જ। નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવું સ્વાધ્યાય શરૂ કરીશું, પણ એ સાથે સાથે આ સ્વાધ્યાયના દાખલાઓ તમને આવડવા જરૂરી છે। વર્ગ અને આવૃત્તિ આપેલી હોય, અવલોકન અને આવૃત્તિ આપેલી હોય કે માત્ર અવલોકન આપેલા હોય ત્યારે તમને ખાસ તો મધ્યક શોધતા આવડવું જોઈએ બરાબર છે। ચાલો તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવું સ્વાધ્યાય જે છે શરૂ કરીશું।